હે ગાઈસ, સ્વાગત છે તમારું બધાનું આજના નવા વિડીયોમાં. ને બસ સવાર થઈ ગઈ, નાઈ ધોઈને થઈ ગયા રેડી આપણે. અને આ એક બધું રીતે એટલે એમ નહીં. અને આજ પાછો એક સરસ મજાનો કાંડ થઈ ગયો છે. મારા વ્હાઈટ ટી શર્ટમાં પાછા ડાઘા પડી ગયા. ઈ તો પડે, ધ્યાન ન રાખ. અરે યાર, પણ જવાનું કંઈક કહે બતાવી તો. હવે એમાં શું બતાવું? બતાય ને ભાઈ, બતાય ને. તો ઈ તો તે કઈ તમ કે હારું કામ નથી કરતી. જોજે. જો વાઈટ પહેરવાનો એટલો ઢૂંઢું પર પાછું ધ્યાન રાખવાનું કાંઈ ઢૂંઢું. જાવ અહીંયા ફેંકન દે ને અને વ્હાઈટ કલર ગમે એટલું પહેરવું ભાઈ. ગમે તો પછી છે ને આપણે ઊભા હોય ને ત્યાં જોવાનું હોય બધું. એટલે તો હું વાઈટ કપડું જ ન પહેરું જડતે. બાકી મમ્મીની સવારમાં જતા ડાયાબિટીસનો રિપોર્ટ કર શું થયું રિપોર્ટમાં? રિપોર્ટમાં થોડોક રિપોર્ટ આવે. હજી ખાઈને પાસ જવાની છે. બેયને પગને એવું બધું દુખતું હતું તો એ ડાયાબિટીસનો રિપોર્ટ કર્યો. પહેલાં એમ થોડીક હતી તો પછી માપે આવી ગઈ હતી. અત્યારે પાછી વધી છે, ખબર નહીં હવે. હો આપણે બાજરાનો રોટલો ચાલુ કરો ભાઈ. મારે નહીં, તમે ચાલુ કરો. હા એટલે મારા જ કહું છું. અરે બાજરાનો રોટલા ચાલુ કરવા. એમાં એવું છે, તમારે ડાયાબિટીસનું પાછું ધ્યાન રાખવું પડશે. તમારે નાની એથી હેલી આવે છે ડાયાબિટીસ. અને મમ્મીને બેઠી ને તમને તમારે બેસી તો તમારે ખાસ ધ્યાન રાખવું. બસ બાકી તો હું બનાવ્યું રોટલી ભાખરી. રોટલી બનાવી એવી હું અને બટકા ઓલા કર્યા વઘાર્યા. વાંધો હાલો ખાઈ પીને નવરા થઈ જાય. બીજું આ દવાખાને જવાનું છે ને, દવાખાને જવાનું છે, બુલેટ મૂકવા જવાનું છે, કેટલા કામ છે. કઈ નહીં, હાલો જલ્દી હાલો. જય સોમનારાયણ, જય હનુમાનજી મહારાજ. દવામાં રોંઢાનો નાસ્તો તૈયાર થઈ ગયો છે. ડોડાનો નાસ્તો કર્યો છે. ડોડા જેવું ત્યાં અને અમને તો બંગાવું ખાઈ છે હજી. સવારમાં તો બુલેટ મૂકવા ગયા. એ પાછું લેવા જવાનું છે. પછી દવાખાને ગયા. સરસ મજાના દવાખાને આપણે જઈ આવ્યા હતા. અને દવાખાને એમ કીધું કે એને જ મોઢે સાંભળો ને તો શું કીધું બોલો તો બાઈ કેમ શું કીધું? રહર કે કેવાય એની ગાય છે ઈ કે રહર ને એવું કે ગાય છે એમ. રહોળી એની ગાય છે, બે છે, એક હાવ નાની છે ને એક મોટી છે. પણ મને ઈ બાજુ હલાવ આમ અડવાની ના પડી છે અને ઈ દબાણ થાય ને એ રીતે હોવાનું નહીં. એટલે કે જેમ હલશે ને એમ તમને પાછી દુખશે હોતા કે નસ ઉપર દબાણ થાય તો નસ દુખશે તમને. એટલે પહેલાં તો મને સોનોગ્રાફી કરવાનું જ કીધું હતું. પછી મેં કીધું કાંઈ મેં કે સોનોગ્રાફી સીધું નથી કરવું, પણ દવા તો આમ ફેર પડી જાય ને તો આપણે ખોટું સોનોગ્રાફી કરવું ને એમ. 3 દિવસની દવા આપી છે. બંગાવું આવે છે. દવા 3 દિવસથી ફેર પડી જાય એટલે સોનોગ્રાફી તો નથી કરાવવાની. અને ગાંઠ એવડે નવરી રહે તો સોનોગ્રાફી કરાવે. પછી ડૉક્ટરે કીધું મારે એવું લાગશે તો ચેક બંધ કરી નાખો. 2 દિવસમાં ખબર પડશે કે નીકળી જાહે કે આવડી મોટી છે. એ ખાવા આવડી કરી છે ઝીણી. એટલે જ ને, એટલે તો કહું છું. તાર શું થયું ફાઇનલ થયું? મેં તમને પૂછ્યું તો ખબર છે તમારે જવાનું નક્કી કાંઈ થયું જ નહીં. પછી માતંગે અહીંયા ફોન કર્યો પહેલાં એ કે કઈ રીતે છે તો એને કાંઈક બધી હવે અપોઇન્ટમેન્ટ આવવા માંડી હોય ડેટ તારીખનું ઓપરેશનની. તો માતંગ મને પાછો અહીંથી નીચે ગઈને કામ કરીને ત્યાં ફોન આવ્યો હતો કા એટલે કે મેં કે પહેલાં કે 25 તારીખનું હતું. 25 તારીખ એમ જ હતું કંઈક. પછી કંઈક મોડું થાય એમ હતું એટલે એને પૂછ્યું કે કંઈક થોડુંક વહેલું થાય એમ હોય ને તો કયો એમ. એ બહારથી આવે છે તો 17 તારીખનું ગોઠવું એટલે 17 તારીખે ચેક કરાવી નાખવાની આપ્યું અને બીજા અઠવાડિયામાં સીધું સોમવારે કેમ ઓપરેશન. એટલે ડૉક્ટરે એમ કીધું છે કે અપોઇન્ટમેન્ટ 10 વાગે પાછું ચેક કરાવવાનું છે. 10 વાગે અહીંયા ઓપરેશન એટલે બતાવવા વયું જાવ. માતાને મેં એમ કીધું તો હું 15 તારીખે બેસી જઈશ. રવિવાર છે 15 તારીખ. હજી 2 અઠવાડિયા બાકી છે. બીજા અઠવાડિયે જવાનું છે. એટલે એટલે પપ્પાએ ખબર હતી માથે કે પપ્પા તો કે કાંઈ નહીં કે તું અહીંથી જાય કે તો અસ્તી અહીંયા પહોંચી જાય તો ઓપરેશનના પૈસા આપ્યા તમે 2 કરાવી નાખજો એમ. એને કરાવી નાખવાનું છે.
કે મને 30,000 આપ્યા ઈ કે તમે બે કરાવી નાખજો એકાય તાર પાછું એકલો ધક્કો નહીં એમ ઓપરેશન હાથ એટલે પપ્પા કી માતા કે એટલે એ કે પણ ખમોત ખરા કે ઓલીને આવાજ દો કે ફાઇનલ શેક નહીં પેલા તેના પૂછો કે સીધા ઓપરેશન ના આપો છો બે ને તારીખ બે ને એક જ બતાવે છે 17 તારીખ એટલે કે નવરાત્રી કે 3 તારીખે છે 10મા મહિના 9મા મહિનાની એટલે એ તો એને એમ જ કીધું કે બહુ વાંધો નહીં આવે એ કહેતા તો થઈ જાય વાગી ગયા છે અત્યારે 7:30 ને સરસ મજાનો ઓળો કહેવાય હસ્તીના હાથમાં બનવાનો છે એટલે બની ગયો છે અને આપણે નક્કી કર્યું છે કે આપણે 2 ટાણા રોટલા ખાવ શું કહેવાય એ બાબત રોટલા ખાડા બધી એમ 2 ટાણા તો 2 ટાણા રોટલા ખાવાનું ચાલુ કરવાનું છે ને બાકી આ જો મસ્ત મજાનો ઓળો થઈ ગયો છે રેડી અને હા જો રોટલા 3 જણાના ટીપવાના છે એમને ટાણા હું થયું બીમનો ભણો આવ્યો અમારે સોલાર છે ને તો આ વખતે બીજું બિલ આવ્યું સોલારમાં અને આ વખતે એ સોલારમાં હું તો હું 350 રૂપિયાનું બિલ આવ્યું ખબર સોલાર કાઢી નાખાય પેલા આવતું તો એટલું તો આવે જ છે ખબર નથી પડતી શું થયું વપરાય છે કે શું થાય છે કે ખબર નથી પડતી પણ તોય બિલ આવ્યું હવે ગઈ વખતે સોલાર હતું ને ત્યારે 4700 આવ્યું હતું અને આ વખતે 350 રૂપિયા બિલ આવ્યું છે તો કઈ રીતનું છે કે સમજતું નથી સાંજે હવે પપ્પા આવશે એટલે ભડાકો થવા પહેલા તો મોટો બધો એટલે છે ને પેલા ખાઈ લેવાનું છે અત્યારે બધા શાંત થઈ ગયા છે અહીંના ગમની અંદર મસ્ત મજાનો ખાઈને પછી ભડાકો કરવાનો છે ખબર નહીં હવે કેમ આવ્યું કઈ સમજાતું નથી પણ હવે આવ્યું છે તો બધા એમ કે છે કે તમારે કે સોલાર છે અમે ત્યાં અમુક તો ત્રણ એસી વાપરે છે છતાંય નથી આવતું એ ભાઈ તઈ એસી અને અમે તો આ વખતે તો છે ને દોરો શું કહેવાય વાયર કાઢી દર્શિતે હું તો હાંજે આવી ઉપરથી આવી નીચે ગઈ તો ઈ ને અમારે મામાજીનો છોકરો છે ને એ બે વાયર કાપતા હતા મેં કીધું કેમ વાયર કાઢ મને એમ થયું કે કઈક વચ્ચે એકવાર છે ને બંધ પડી ગયું અને મેં કીધું વળી કઈક રિપેરિંગ રાખેલો હોય ને ચાલુ કરવાનું મન થાય ટાઈટ હોય ને તો એમ થાય ઘડી કે ચાલુ કરી કીધું વાયર જ નીકળી જાય એટલે ચાલુ કરવાની કઈ ઉપાધિ રહી નહીં જોઈ છે સાંજે હું ભડાકો થાય છે અને ઓલું હું મને એમ થયું કે એક વાર છે ને વચ્ચે રાતે બગડી ગયું હતું તમે 11:30 12 વાગ્યા લગીને છે ને અમે મથ્યા હતા મેં કીધું વળી બગડી ગયું છે તો કઈ કરતા છે નહીં તો વાયર વીટીને દોડો વીટીને ચડાવી દીધું એસી ઉપર વાયર જોઈ શું થાય છે હવે ખબર નહીં કેમ બિલ આવે છે કે સમજાતું નથી સામે હું તો એમ જ કહું વાઈ ગયું સોલાર કાઢી નાખે બિલ એટલું જ આવે છે 2000 ઓછું આવે છે બિલમાં શું કઈ ફેર પડે છે વપરાશ થતો એટલો તો પહેલા જ થતો બાકી જોઈએ શું થાય છે આપણે એસી મુકાયું પછી મહિના દી કે 1.5 મહિના પછી સોલાર આવ્યું એટલે ઈ ગયા મહિનાનું બિલ તો હાલો ભાઈ આવ્યું એમ નહીં આપણા રૂમમાં એસી મુકાઈ ગયા પછી આ મહિને શું થયું કે ખબર ન પડી હવે જોવી જી છું એ ભગવાન ટેન્શન લેવું મરી જાવું ટેન્શન લઈને તો લ્યો શું કરું એક તો ખાવાની હાંજે દરરોજ હું બનાવું એની ઉપાધિ હોય અને માથે જતા આ બિલ આવ્યું ને ત્યાં મેં કહી દીધું મેં કીધું દિવાળીને હવે હું લોસો થઈ જાય કઈ નહીં જોઈ બીજું અમે જો જમીન નવરા થઈને હજી નવરા ન થયા ને તમારા દેશમાંથી મારા મામાજી આવ્યા હતા તો અહીંયા કંઈક કામ હતું કે એવું કંઈક હતું કોક ઓફ થઈ ગયું ત્યારે હાથમાં આવ્યા હતા તો એ થોડીક વાર કલાક જેટલું બેઠા 1.5 કલાક જેટલું હજી જો એ ગયા ચા પાણીના વાસણ ઉટકા અને હજી જો અમે નીચે આવ્યા છીએ રૂમમાં આજ તો ઓરો ને ભાખરી રોટલા કર્યા હતા અને ભાખરી કર્યા હતા હવે દર્શિતને કે મારે રોટલો ખાવાનું ચાલુ કરવું છે એના કારણે મમ્મીનો પપ્પાનો તો હોય જ કાંઈ ને કાલનો દિવસ સવારમાં કેવું થાય હું તો જેમ સૂતી હોય ને તો સવારે સીધો અલાર્મ વાગે ને તો મને એમ થાય બસ ઉઠવાનો ટાઈમ થઈ ગયો એમ થાય મને બોલો સવારે એમ થાય મને બસ ઉઠવાનો ટાઈમ થઈ ગયો
પછી બપોર ત્યાં ધારો હાલો ફટાફટ હમણાં નવરાત થઈ જાવ પછી થોડીક લાંબા થઈ જાવ તા પાછું થોડીક પછી થાય ને તા આવે ને લ્યો જિંદગી એના કરતાં તો છે ને જે નાનપણની જિંદગી અને ગટપણની જિંદગી એ જો તમે સારા કર્મ કર્યા હોય તો ગટપણનું સારું જાય નકર એમાંય ભાઈ શું કેવું દર્શિત હે ભાઈ એટલે બધાએ સારા વિચાર કરજો કોઈ કોઈનું ખરાબ વીતતા નહીં બધાએ હવે એ આપણાથી મોટા હોય તોય ભલે નાના હોય તોય ભલે તમને તમારે ખોટું કર્યું હોય તોય ભલે એ ભગવાન એને બધે પહોંચી જાહે તમારે એને પહોંચવા નથી જવું એટલે કોઈનું ખરાબ કરતા નહીં અને સારા વિચાર કરી બધાએ સૂઈ જાજો અને બધાને ગુડ નાઇટ જય સ્વામિનારાયણ અને તમે અમારા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કોઈ પણ વસ્તુ તમને ગમી હોય તો કમેન્ટમાં લખજો અને લાઈક કરજો અને કમેન્ટ તો તમે કાંઈ પણ ગમતું હોય અથવા અમારી ભૂલ હોય તમને કમેન્ટ કરો તમે તો અમે સુધારીને તમને બતાવશું કે અમારે 10 દિવસનો ચેલેન્જ છે 10 દિવસ અમે સતત વિડીયો ઉતારશું એટલે તમે અમને સપોર્ટ આપશો તો અમે ઉતારી શકશું ના કે તમે ક્યાંથી ઉતારી શકી એટલે તમે અમારા ફેમિલી છો તો એકબીજાના ફેમિલીને સપોર્ટ આપવો જોઈએ તો જય સ્વામિનારાયણ ગુડ નાઇટ અને જય હનુમાનજી મહારાજ બાય